જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે। સ્થાનિક ગેસ એજન્સી સામે છેલ્લા કેટલાક દિવસોથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોમાં ભારે પડાપડી સર્જાતી હોવાથી પરિસ્થિતિ સંભાળવા માટે એજન્સી પાસે પોલીસની વ્યવસ્થા પણ કરવી પડી છે। ઘણા લોકો સવારે 7 વાગ્યાથી જ ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેતા જોવા મળે છે। ઓનલાઈન બુકિંગ પ્રક્રિયા યોગ્ય રીતે ન ચાલતી હોવાની ફરિયાદો પણ લોકો કરી રહ્યા છે, જેને કારણે ઘણા લોકોને સમયસર સિલિન્ડર મળી રહ્યો નથી। આ સાથે જ ગેસ સિલિન્ડર માટે 25 દિવસની નોંધણીની શરતને લઈને પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે સંયુક્ત કુટુંબોમાં એક ગેસ સિલિન્ડર માત્ર 15 દિવસ જેટલો ચાલે છે। તેવી સ્થિતિમાં બાકી રહેલા દિવસોમાં રસોઈ માટે શું કરવું તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓએ તંત્રને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા અને ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા સરળ બનાવવાની માંગ કરી છે। આપણે માંગરોળના રહેવાસી છે, દર્પણ પરમાર આપણું નામ છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ બાટલાની લાંબી લાઈનો લાગી છે। જે માણસ વહેલી સવાર 7 વાગ્યાથી ઊભે છે ત્યારે 11-12 વાગ્યા આસપાસ એમનો વારો આવે છે અને રહી ભાવ વધારાની વાત તો તે પણ આજે સામાન્ય માણસને ભારી પડે છે। એમના માટે પણ સરકારને થોડું વિચારવું જોઈએ અને અફવાઓનો દોર ચાલુ છે, એમાં આજે બાટલાની અછતના લીધે લોકો ધંધાવાળા છે એ પણ દોડાદોડ કરે છે। એમને પણ એક વિશ્વાસ દેવડાવવો જોઈએ કે ભાઈ અછત નથી, બધીને પૂરતા મળી રહેશે અને આયાતનો સ્ટોક પણ વધારવો જોઈએ, જેથી કરીને આવી અફવાના દોરમાં કોઈ પબ્લિક આવે નહીં અને બધાને પૂરતો સ્ટોક મળી રહે અને આ લાઈનો જે લાગે છે એ પણ ન લાગે। એટલે આ ગૃહિણીઓને ખાસ કામની વસ્તુ છે, એટલે એમનો સમય સંજોગમાં સારો એવો ઉપયોગ થઈ શકે એનો પ્રયત્ન કરવો જોઈએ। 25 દિવસે બાટલાનું હા, એમને નોંધણી માટેના જે દિવસો વધારવામાં આવ્યા છે એ સ્ટોક એક હારે વધારે કદાચ ઉપડી ગયો હશે, એ માટે ગવર્મેન્ટે કર્યું હશે, પણ એ દિવસને થોડા ટૂંકાવા જોઈએ। અને ખાસ કરીને જે નોંધવાની પ્રક્રિયા છે એ છેલ્લા 3 દિવસથી હું બુક કરું છું પણ બાટલો બુક થતો નથી। આવી બધીની ફરિયાદો છે, એના ઉપર પણ સરકારને થોડું ધ્યાન દેવું જોઈએ અને આપણું મંત્રાલય છે એ એમની ઉપર ધ્યાન દે કે એ ફોનની સાઈડ છે એમને ખુલ્લી મૂકવામાં આવે, એમને નેટવર્કનો ઇસ્યુ હોય તો થોડો દૂર કરે એટલે સામાન્ય માણસ એમાં બાટલો નોંધી શકે। બાટલા નોંધવા માટે પણ પરેશાની છે। નિલેશભાઈ, યમુના ઇન્ડિયન ગેસ એજન્સી માંગરોળ પ્રોપરેટર। એમાં હકીકતે માલની સપ્લાય તો રોજ આવે છે, રોજ ગાડી આવે છે, પણ લોકોને એવું છે કે અછત થશે, બાટલો નહીં મળે, એટલા માટે લોકો અત્યારે ભીડ જમા કરે છે અને બાટલો હું લઈ લઉં એવું રાખે છે। પણ હકીકતે બાટલા આવે જ છે અને સપ્લાય ચાલુ જ છે, બધાને આપણે ગામમાં સિટીમાં ડિલિવરી પણ ચાલુ છે અને અહીંયા લેવા આવે એમને પણ બાટલા આપણે આપીએ જ છે। અત્યારે આપણી પાસે સ્ટોક છે અને રોજ ગાડી આવે છે, એટલે અછતનો અત્યારે કોઈ પ્રશ્ન નથી। બુકિંગ માટે સરકારે દિવસ વધારેલા છે, જે 26-27 દિવસ સ્ટોક જળવાઈ રહે એટલા માટે વધારેલા છે। બધાને ગેસ મળી રહે એ માટે વ્યવસ્થા સરકાર કરે જ છે, રોજે રોજ ગાડી આવે જ છે।